અવસ્થામાં આત્માનો અંશ નથી. આ કડીને આપણે ફરી ફરી વાગોડવાની છે. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી. ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. અનામી અરૂપી જોતો પરપોતાના ઉદય કર્મો. અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞાથી તે ઉકલતો નામ રૂપી પરપોતો દાદાજી ને વસવતો. એ સચિદાનંદ અશુકરણજી, આ કડીનો તમારો અનુભવ કહો. અને અશ્વકારણજી, હમણાં જો ચંચળતાની વાત થઈ ને, એટલે આ જ્યારથી લાઈન સાંભળી અને એનું જે ગઈકાલે બી એનું જે સામાયિક ને ચાલુ કર્યું આપણે, એવું છે ત્યારથી અંદર એ કીધું કે એ ખૂણામાં હજુ લાઈટ ગઈ જ નથી કે આ ચંચળ જે ભાગ થાય છે બરોબર, એમાં ક્યાંય પણ હું છું નહીં. અને આપણે આ પ્રકૃતિ ની અંદર પર્ટિક્યુલર મારી પ્રકૃતિની અંદર તો ઘણી એવી બાબતો હોય કે જ્યાં ચંચળતા આવી જતી હોય છે, એવું છે. અને જે ગાંઠ જેની મોટી હોય ને એ ગાંઠમાં ચંચળતા વધારે આવે, સમજાય ને? સમજો પૈસાની લોભની ગાંઠ વધારે હોય તો આમ બીજી બધી ગાંઠોમાં એટલી ચંચળતા ના આવે, પરંતુ જેવી લોભની અથવા કંઈક એનું પૈસાનું આવે તો તરત જ અંદર ચંચળતા ઊભી થઈ જતી હોય છે. અને ચંચળતા જેવી ચંચળ ઊભી થઈ જાય એવું થઈ જાય કે હું દોડે, હું કરું એવું છે. પણ આ સમજાય છે કે ચંચળ વાળો ભાગ જે થાય છે એ મારો નથી, એવું છે. અને ચંચળતા ઘણી લોભની અંદર આવે, વિષયની અંદર આવે. વિષયની અંદર તો વિશેષ કરીને આવે ચંચળતા, બહાર દેખાય. વિષય સંબંધી હોય તો બહાર ચંચળતા દેખાય અંદર, સમજાય? એ સ્થૂળમાં પણ દેખાય, એવું છે. એટલે ચંચળ અવસ્થા આ પ્રકૃતિની અંદર જ્યાં જ્યાં પણ અંદર ગાંઠો પડેલી છે એ ગાંઠોને ગમતી વસ્તુ ભેગી થાય એટલે એટલા ભાગની અંદર આ પ્રકૃતિની અંદર ચંચળતા ઊભી થઈ જાય છે. પરંતુ એ ચંચળ અવસ્થાની અંદર હું પોતે નથી. અત્યાર સુધી એમ પુરુષાર્થ એવો હતો કે ચંચળ અવસ્થામાંથી આપણે કેમ કરીને અલગ કરીએ, પણ આ સમજો કે એમાં હું પોતે નથી. એમ એ હસમુખના ભાગમાં ચંચળતા છે, સમજાય ને? અને હસમુખ એના પ્રતિક્રમણ કરીને પાછળ આવશે, એટલે અચંચળ નિશક્તિ, હું પોતે શુદ્ધ આત્મા છું. પણ સામાન્ય રીતે જેવી ગાંઠો વાળો ભાગ અંદર ચંચળતા ઊભી કરે એવો અંદર ખેંચાઈ જ જવાય છે, સમજાય? પરંતુ હવે આ જે સામાયિક આ પ્રયોગ મુકતા જઈશે 2-3 દિવસથી, તે અંદર સમજાય છે કે ખેંચાવનારો ભાગ તે હું નથી, હું શુદ્ધાત્મા છું. અને જે ખેંચાય છે તે એટલા ભાગમાં એને પ્રતિક્રમણ ખૂટે, પ્રતિક્રમણ ખપે છે અને પ્રત્યાખ્યાન ખપે છે કે ભાઈ આ વસ્તુ હવે ખપે નહીં, એવી અંદર સમજણ ઊભી થાય છે. અને આગળ લખે કે અનામી અરૂપીને જોતા, એવું છે કે આ રૂપી એટલે જે પણ બહારથી દેખાય છે એ આખો ભાગ રૂપી થયો. એ રૂપી ના ભાગમાં પણ હું ક્યાંય હું નથી, સમજાય ને? હું અરૂપી છું. એટલે શુદ્ધાત્મા કેવો છે તો કે અરૂપી છે, ક્યાંય દેખાય એવો છે ને, એનો ખાલી માત્ર અનુભવ થાય છે, એવું છે. એટલે અનામી અરૂપીને જોતા પરપોટાના ઉદય કર્મો, તો કે આ પરપોટો તો એ જ્ઞાની પુરુષને આ મન વચન કાય પરપોટા રૂપે દેખાયા, સમજાય ને? પરંતુ આપણે તો હજુ 2 રિપોર્ટ સારા આવી જાય ને બ્લડના તો આપણને એમ થઈ જાય કે ભાઈ હજુ આને હમણાં વાંધો આવ્યો નથી. પણ જ્ઞાની પુરુષને હરેક અવસ્થા એને પરપોટા રૂપે દેખાતું હતું. એટલે કેટલી ઉચ્ચ સમજણ, એવું છે કે દાદા ભગવાન કહે કે આ પરપોટો ક્યારે ફૂટે એનું ઠેકાણું નહીં. એમને આ મન વચન કાય પરપોટા રૂપ લાગ્યા. એ તો એ વાક્ય જયારે મેં સાંભળ્યું ને ત્યારે આખું એ થઈ ગયું કે જ્ઞાનીની અંદર કેવી અવસ્થા હશે અંદર, એમને કઈ મન વચન કે એમને પરપોટા જેવા લાગે, ક્યારે ફૂટે એનો કઈ નક્કી નથી. તો કે અનામી રૂપીને જોતા પરપોટાના, તો કે મન વચન કાય જે પરપોટા રૂપ છે એના ઉદય કર્મો એને જુએ છે કે ભાઈ આખો દિવસ એ ક્યાં ક્યાં બધે હિસાબ અનુસાર બધે જાય છે. એટલે અજ્ઞાવસ્થે બંધાયેલી પ્રજ્ઞા સ્થિતે ઉકલતો, આખી જે પ્રકૃતિ છે
એ અજ્ઞાનથી બધી ભરેલી પ્રકૃતિ છે એવા આપણને જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા સ્થિતે ઉકલતી જાય છે. એટલે કે મારા અત્યારે આના પુરુષાર્થમાં જોઈએ કે ચંચળતા એવા ઘણી બાબતોની અંદર છે કે જે આપણે ચંચળતા ગમતું કંઈ પણ આવે છે એ બધી બાબતોની અંદર ચંચળતા ઉભી થઈ જાય છે. તો ચંચળતા જ્યાં જ્યાં થાય છે એટલા ભાગમાં પોતે નથી, અને ચંચળતા શેના આધારે ઉભી થાય છે, કઈ માન્યતાઓના આધારે અંદર ચંચળતા ઉભી થાય છે, તો કે માન્યતાઓને ભાગાકાર કરવાનું એટલો પુરુષાર્થ થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન? હા, જય સચ્ચિદાનંદ. હસમુખાજી, આ જે ચંચળતાનો ભાગ છે ને ઈ પૂતગલનો નથી, બરાબર? ઈ આપણા કહીએ ને ઓલું કઈ એક ટેવ અને તેના સ્વભાવમાં જ આ ચંચળતા એક ગાંઠોને અંદર, સ્વભાવની ચિકાસ છે. હા, એ સ્વભાવની ચિકાસ છે, પણ એ ગાંઠોને લીધે છે. સમજાય ને? એ ગાંઠો અંદર પડેલી છે, એવી એ ગાંઠોને આધારે એની પ્રમાણે એવો સામે માલ ભેગો થાય છે, એટલે આ પ્રકૃતિની અંદર ચંચળતા ઊભી થઈ જાય છે. સમજાય ને? તો કે ગાંઠોને આધારે એ ચંચળતામાં અંદર ઊભી થઈ જાય. એટલે જેટલી ગાડી ગાંઠ હોય જે વસ્તુની, એ બાબતમાં એની ચંચળતા વધારે રહ્યા કરે. સમજાય ને? એ બાબત એની ચંચળતા વધારે રહ્યા કરે. એટલું ને કે જેમ પૈસાના લોભની ગાંઠ હોય ને, તેવું કઈ પણ વસ્તુ આવે ને બચાવવાનું, અથવા સસ્તું મળતું હોય ને, દાખલા તરીકે સેલ મારે ને, તો બાર સેલ નું પાટિયું કે get 1 buy 3, buy 1 get 3, તો જેને લોભની ગાંઠ વધારે હોય ને, એને જેવું પાટિયું વંચાય ને એવું અંદરથી ચંચળ પરમાણુ બધા અંદર ઉભા થઈ જાય, ચંચળતા ઉભી થઈ જાય. ભાઈ ક્યારે હું જઈને લઈ આવું, ક્યારે પૂરું થાય છે, કેટલા વાગ્યા સુધી દુકાન ખોલવી છે. અને જેને લોભની ગાંઠ ના હોય એને એવી કશી અસર ના થાય. પ્રકૃતિની અંદર જેવી ગાંઠો પડેલી હોય એના આધારે એ સામેની વસ્તુ ભેગી થાય, એના આધારે એને ચંચળતા ઊભી થઈ જાય છે. સમજાય ને? તો કે એ ચંચળ અવસ્થાની અંદર હું ક્યાંય નથી. સમજાય ને? અને ચંચળતા ધીરે ધીરે જ્ઞાને કરીને કે ને સ્વભાવ ધીરે ધીરે કરીને મોળો પડતો જાય. સમજાય ને? એ ટેવના ભાગમાં નથી, પણ તે સ્વભાવના ભાગમાં ધીરે ધીરે મોળો પડતો જાય અંદર. હવે ચંચળતા એને જોઈશું તો એ મોળો પડશે, બાકી મોળાને એનાથી વિરુદ્ધ કે ભાઈ આમાં તમને શું સુખ મળ્યું. સમજાય? પણ અત્યારે જે સામાયિક ચાલે છે એ ચંચળતાના ભાગમાં આપણે જનરલી ખેંચાઈ જ જઈએ છે, કે મને થયું એમ કરીને અંદર લાગી જ જઈએ છે. પણ કે ચંચળ અવસ્થામાં હું ક્યાંય નથી, એમ કે આ જે પણ દોડે છે એની પાછળ, તો કે એનાથી તદ્દન જુદો હું શુદ્ધાત્મા છું. તો કે એ જાગૃતિ અંદર. અને મુખ્ય બે વસ્તુની અંદર જ વિશેષ ચંચળતા હોય છે, એક લોભના કારણે હોય છે અને એક વિષયના કારણે. એ બે સૌથી વધારે આ પ્રકૃતિને ચંચળ કરનાર વસ્તુ હોય છે, જે બહાર દેખાય પણ ખરી. સમજાય ને? તો કે એ ભાગની અંદર દાદાએ ખાસ જાગૃતિ રાખવાનું કીધું છે. બરોબર છે દીપક આનંદજી? એટલે આપણે જે પ્રજ્ઞા સ્થિતે ઉકળતો જે શબ્દ છે ને, એટલે ત્યાં આપણે એવું સમજાય કે આપણી ચિત્ત આપણું જે કામ થતું હોય એની અંદર વિચાર એક જ કામમાં આપણું એક જ જગ્યાએ ચિત્ત હોય તો એને સ્થિત કહેવાય છે પ્રજ્ઞા. કે આપણું આપણે કોણ કરી રહ્યું છે એમાં આજ્ઞા પણ પડાતી હોય અને એ કામ આપણું પ્રોપર થઈ રહ્યું છે, તો આપણું પૂરેપૂરું એ કામમાં ચિત્ત છે આપણું, તો એને કહેવાય. એટલે સમજવાની છે. હા, બોલો. કામમાં ચિત્ત હોય અને પોતે કરનાર નથી. સમજ્યા? પ્રજ્ઞા સ્થિતિ એટલે શું? અત્યાર સુધી કરનારના ભાગમાં હતો કે હું કરું છું, હું કરી દઈએ, માન્યતાનો ભાગ છે ને, એટલે પોતે કરનારથી જુદો થશે, તે પ્રજ્ઞાની હાજરીમાં એ વસ્તુ ઉકેલતું જશે. હવે અત્યાર સુધી આપણે કઈ પણ વસ્તુ છે કરનાર થઈ જવાય છે, કારણ કે ડિસ્ચાર્જમાં બધું લઈને આવેલા છે ને, એટલે કરવાવાળા ભાગમાં અંદર આવી જવાય છે ઉકેલતી વખતે. તો કે જો પ્રજ્ઞા સ્થિતિ ઉકેલતો હશે તો પોતે કરવાવાળા ભાગમાં ના હોય, અને બહારની જે ક્રિયા છે એ ઉપયોગપૂર્વક ને ચિત્તની હાજરીમાં બધી અંદર થઈ રાખશે. એવું એટલે એ ભૂલ થવાની ચાન્સીસ એમાં બહુ ઓછા રહેશે. એટલે પ્રજ્ઞા સ્થિતિ ઉકેલતી, પ્રજ્ઞાની હાજરીમાં આ મન વચન કાયા બધી અંદર એને ઉકેલતા જતા હોય છે. એટલે જેમ કે જમતી વખતે બહુ ઉતાવળ હોય, કઈ વિચારો આવતા પણ હોય અને સાથે આપણી ચિત્તની હાજરી ના હોય, કાં તો રસ્તામાં ચાલતી વખતે, કાં તો કઈ કામ કરતી વખતે,
તો ઈ ત્યાં જે ભાગમાં ચંચળતા છે ત્યાં આપણે નોર્માલિટી લાવી છે, તો ત્યાં હા. આપણી હાજરી, ચિત્તની હાજરી હશે તો ઈ આપોઆપ નોર્માલિટીમાં ધીરે ધીરે વ્યવહાર આ તો થશે, એવું કહેવા માંગો છો? normality આવતું જશે એવું છે. એ હા. ચિત્તની હાજરીમાં જેટલું આપણે કરતા જઈશું એટલું એ આવતું જશે. અને બીજું તો હા. કે આ ભાગ તે હું નથી એ જાગૃતિ અંદર હા. ગોઠવતા જવાનું છે. બરાબર ને? નોર્મલ હમ. ભાઈ ફાઇલ નંબર 1 ને કહેવાનું કીર્તન ભક્તિ બોલતી વખત કે ભાઈ શબ્દ શબ્દ વંચાય એ રીતે તમે કીર્તન હા. ભક્તિ ચિત્તની હાજરી પૂર્વક બોલો. બરોબર ને? હમ. એટલે એ ચિત્ત ત્યાં આગળ ગોઠવાતું જશે અને પોતે બોલનાર નથી, પોતે બોલનારથી જુદા છે. તો એ હમ. એનાથી પોતે પોતાના સ્વરૂપમાં રહેશે. એમ કરીને બહારનો ભાગ અને અંદરનો ભાગ એ બેઉ ભાગની અંદર નોર્માલિટી અંદર આવતી જશે. એટલે ચંચળતા દૂર થતી જશે એમ કરતા કરતા. કરેક્ટ. અને હજી એટલે પ્રકાશ, પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં ઈ જોવાશે એટલે ત્યાં શબ્દ આપણે નહીં વાપરવું પડે કે ભાઈ તમે તમારી ચંચળતા ઓછી કરો કે એવો શબ્દ નહીં વપરાય. ના, ઈ એના મેળે ઈ ચંચળતાનો ભાગ શમી જશે એમ એવું અનુભવ હા. થાય છે, પણ ઈ સાચું છે એમ. એ ધીરે ધીરે સ્થિરતા ધીરે ધીરે હા. પોતે ઉપયોગપૂર્વક એટલે શું છે કે જેમ ભગવાન હતા તો એક જ કાળસર્પની અંદર Fully કેટલા have to leave, સમય okay? Have to leave. બહારનો ભાગ પણ સ્થિર થતો જશે. હા. અંદર જેટલી સ્થિરતા આવતી જશે એટલો બહારનો ભાગ પણ સ્થિર થતો જશે. સમજાય ને? એટલે એવું. આમાં કેવું થાય કે પોતાના આ પૂતગલ પ્રત્યે તો બરાબર, પણ જ્યારે બીજાના સાથે ડીલિંગ કરવાનું હોય ને અને એની પ્રકૃતિ ચંચળતાની હોય તો આપણે તો સાથે એમના એડજસ્ટ થવું હોય તો સાથે સાથે આપણું કહીએ ને આપણું ઇમ્બેલેન્સ થઈ જાય ત્યારે રઘવાટ પણ આપણને ના કરવું હોય તો કરવાનું ફોર્સ આવે. હવે કોઈની પ્રકૃતિ એવી જલ્દી ચાલો ટાઈમ થઈ ગયો 5 મિનિટ પણ આગુ પાછું નહીં, ઉતરી જાવ તો એમાં શું થાય ઘડિયાળ ભૂલી જઈએ, પર્સ ભૂલી જઈએ, મોબાઈલ ભૂલી જઈએ. એટલે બીજાના ચંચળતાનો જે સ્વભાવ હોય એમાં આપણે કેવી રીતે ત્યારે આપણી સમજ કેવી હોવી જોઈએ? કેમ કે આપણે બી તો સાથે રહેવું એટલે ફાસ્ટ જ થવું પડે એમના સાથે. આપણને એવું લાગે છે કે બીજાની અંદર છે એના લીધે આપણી અંદર આવે છે. એવું નથી, આપણી અંદર પડેલું જ છે. સમજાય ને? એના નિમિત્તે પાછું ઓપન થાય છે. સમજાય ને? એનામાં છે એટલે લીધે આપણામાં આવે એવું નથી, પરંતુ આપણી અંદર પડેલું જ હતું એના નિમિત્તે પાછું ખુલ્લું થયું. સમજાય ને? એટલે હા, એટલે આપણે પાછું અંદર કહેવાનું ભાઈ હજુ આપણે અંદર થોડું અપગ્રેડ કરવાની જરૂર છે. એના નિમિત્તે ખુલ્લું દેખાયું આપણને. અમુક વસ્તુ કેવી હોય કે જેમ દાદા કહેતા ને કે ઢંકાઈ ગયેલું હોય અંદર, જેવો વરસાદ પડે ને એવું ખુલ્લું થાય. સમજાય ને? એટલે એ વરસાદ પડ્યો એના નિમિત્તે ખુલ્લું થયું ત્યારે આપણે પાછું રિપેર કરી નાખવાનું કે ભાઈ હજુ જો આના નિમિત્તે છે એટલે એ વસ્તુ આપણે પાછું અંદર તરત રિપેર કરી નાખવાનું. એટલે આપણો જ ફોટો છે એટલે આપણો જ સ્વભાવ છે, ત્યારે આપણને કોઈ આવું ભેગું થયું ને કે ભાઈ આવું એટલે અંદર પડેલું જ છે આપણે અંદર, એના નિમિત્તે આપણે ખુલ્લું થયું. કરેક્ટ. જય સચિદાનંદ. દીપક આનંદજી. જય સચિદાનંદ. જાણે પૂતગલ સ્વભાવથી ચંચળ છે અને હું સ્વભાવથી અચળ છું. શુદ્ધાત્મા. પૂતગલની ચંચળતાથી મને જેટલી અસર થાય ને એ મારી ચંચળતા છે. ખબર પડી? પૂતગલની જગ્યાએ છે, શુદ્ધાત્માની જગ્યાએ છે અને હું મારી જગ્યાએ છું. હવે હું પરીક્ષા આપું છું. મારું આખું જીવન શું છે? પરીક્ષા. એ બધી અવસ્થાઓમાં હું કેટલો ચંચળ થાઉં છું અને ચંચળ છું એટલે કે પરિણામ સ્વરૂપે આગળના કર્મોથી જેને હજી ચોખ્ખા નથી કરેલા. ખબર પડી? એટલે બે જવાબદારી અંતરાત્માની. નિશ્ચય દ્રષ્ટિથી પ્રજ્ઞા શક્તિના પ્રકાશથી જો એટલે પ્રજ્ઞા સ્વરૂપે રહે એટલે જુએ કે શું બે વસ્તુ. એક તો આ બહારના અમીબેન જે વ્યવસ્થિત ને તાબે છે અને બીજા અંદરના અમીબેન જે માન્યતાના આધારે છે, જ્યાં માન્યતા કામ કરતી, જેમાં ફેરફાર થાય અને બહારના વ્યવસ્થિતમાં ફેરફાર ના થાય. એટલે ના થાય કેવી રીતે?
અંદરની માન્યતા બદલી તો બહારનું પરિણામ બદલાઈ જાય. બદલાઈ જશે. એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિથી આ વ્યવહારના ભાગમાં ખોટી માન્યતાને સુધાર્યા કરીએ છીએ. કારણ કે એની શ્રદ્ધા બેસી ગઈ છે કે આમ જ એમ કરી. હવે એ જેવી માન્યતા અંદરથી બદલાય એટલે વ્યવહાર દ્રષ્ટિનો પુરુષાર્થ પડ્યો, તેનું આઉટકમ શું આવે? બહારના અમીબેન નોર્મલ થતા જાય. એટલે અંદરના અમીબેન માન્યતા રૂપ સંયમિત થતા જાય. સંયમિત થયા તેમ તેમ બહારના અમીબેન માં સંયમ દેખાશે. એટલે બીજાની ચંચળતા ને એ તો બધા બહાના છે. આપણે શું કહીએ, બીજાના કહેવાથી તમે ચંચળ થાવ એટલે કે ચંચળ કરતા ઇમોશનલ થાવ એમ કહેવાય, ભાવુક થાવ તો તમારાથી ભૂલ થશે. ખબર પડી? એટલા માટે એમ શું કીધું છે? વર્ક while you work and play while you play. હવે કામ કરતી વખત રમત કરે તો કામ બગડે, અને રમવા ટાણે કામ કરવાનો પ્રયત્ન કરે તે તો રોંગ જ છે ને, તો રમત બગડે. સમજાય ને? એટલે આપણને નિષ્પક્ષ દ્રષ્ટિ, કેન્દ્રવર્તી નિષ્પક્ષ દ્રષ્ટિ મળેલી છે, એટલે નિષ્પક્ષ સમજણ મળેલી છે. 9 કલમો આપણું પ્રમાણ. પ્રાતવિધિમાં 2 જે છે, આ જગતના કોઈ પણ જીવને જીવમાં તો દુઃખ ના હો, કેવળ શુદ્ધાત્મા અનુભવ, આ જગતથી કોઈ વિનાશી ચીજ તપતી નથી, આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. ખ્યાલ આવ્યો? હવે આ બધા પ્રમાણથી આપણે આ નામધારીનો વ્યવહાર પાછા કરવાનો છે. સમજાય? અને એ તપાસ કરતા એ તપાસથી શુદ્ધાત્મા એટલે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં જ ખબર પડશે, કારણ કે નિષ્પક્ષ દ્રષ્ટિ છે. બુદ્ધિ તો તમને નિર્દોષ બતાડશે ને બીજાને દોષિત બતાડશે. તમે હમણાં કીધું ને, બીજા મને આવી રીતે ભાવુક કરે, ઇમોશનલ કરે, એટલે પછી આપણે આ ભૂલી જઈએ, તે ભૂલી જઈએ. એમને જે કરવું તે કરવા દો, કારણ કે આખરે પેલા શું કહેશે? હું કંઈ પણ કહું, તમારે તમારી જવાબદારી સમજવી ના જોઈએ? ત્યારે શું જવાબ આપવાનો? તમે ઉતાવળ કરાવી એટલે આમ બધું થયું. નો સમજાય? એક જ વસ્તુ આમાં આપણે ફરીથી આપણે પોતાની જાતને કહીએ કે હું મારા માટે જવાબદાર છું. આમાં ગમે તેટલી ઉતાવળ કરે, આ તમારા છોકરાને જલ્દી મોટા થઈ જાય, જલ્દી મોટા થઈ જાય, જલ્દી મોટા થઈ જાય, જલ્દી મોટા થવાના છે, એના ટાઈમે જ થાય છે ને. તો આ બધી વસ્તુમાં પણ જ્યારે આપણે આવી રીતે ઇમોશનલ થઈએ ત્યારે કામ બગડે છે. એટલે ત્યાં આપણે સુધાર્યા કરવાનું, ચોખ્ખું કર્યા કરવાનું. આખો માર્ગ વ્યવહાર શુદ્ધિનો છે. વ્યવહાર હિંસક થયેલો છે, તેથી વ્યવહાર દુઃખી થાય છે. ખરી અમીબેન હિંસક થયેલા, એમના પર જે હિંસક પ્રયોગ થયેલો માટે, એટલે અમીબેન થી બધી ભૂલો થાય, હિંસક પ્રવૃત્તિ થાય, જેના કારણે અમી દુઃખી થાય. બરાબર છે? હવે માન્યતા બદલાય એટલે વ્યવહાર બદલાય, અને વ્યવહાર બદલાય, વ્યવહાર થાય છે તેના પ્રતિક્રમણ કરે. પ્રત્યાખ્યાનથી માન્યતા બદલાય. ખબર પડી? પ્રતિક્રમણ થી અમીબેન ચોખ્ખા થાય છે, અને પ્રત્યાખ્યાન થી માન્યતા બદલાય એટલે એનો પક્ષ છૂટી જાય છે. એટલે બીજ વાવ્યું તો હવે એના ટાઈમે ઉગશે. એટલે આપણા માટે કીધું છે, નામધારી મહાત્મા માટે 2 જ પુરુષાર્થ છે, નિશ્ચય અને પ્રતિક્રમણ. વ્યવહાર અને નિશ્ચય કેવું હોય તો પ્રતિક્રમણ અને નિશ્ચય. વ્યવહારના ભાગના પ્રતિક્રમણ અને નિશ્ચયના ભાગમાં નિશ્ચય. એટલે તમારી જેટલો નિશ્ચય પાકો વ્યવહાર પક્ષનો નિશ્ચય છે. હા, વ્યવહાર પક્ષમાં પોતાની મરજીએ ચાલવાથી આ પરિણામ આવે છે. ખ્યાલ આવ્યો? એટલે ઉદ્ગલ તો સ્વભાવથી ચંચળ જ છે, એમાં કોઈ વિકલ્પ કરવાનો નથી. સમજાય?
સમજી. ક્લિયર? જય સચ્ચિદાનંદ. હસમુખાનંદ જય જતા રહે. સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવું છું, તમે ફોલો કરજો. હા. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીજાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહી સવ સાહુણમ, નમો લોહે સવ સાહુણમ, એસો પંચ નમસ્કારો, એસો પંચ નમુકારો, સવ પાવક પ્રણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સર્વેષેન, મંગલાણમ ચ સર્વેષેમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલના ભાગમાં સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે બોલવાય સત્સંગ. જરૂરથી પધારજો પ્રશ્ન લઈને. અને આખા દિવસના પુરુષાર્થમાં એ જ પદની લાઈન, ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળતા જોઈ જાણે નિજ અચંચળ નિજ શક્તિ, અનામી અરૂપી જોતો, પરપોટાના ઉદય કરવું, અજ્ઞાન વસ્તે બંધાયેલો પ્રજ્ઞાથી ઉકલતો નામરૂપી પરપોટો દાદાજીને વસવતો. જય સચ્ચિદાનંદ. મિનિટ. હા, જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, હસમુખાનંદજી, જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, દીપકાનંદજી, જય હસમુખાનંદ. સચ્ચિદાનંદ, અમીબેન, નલિનીબેન, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, ભારતીબેન, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. અમીબેન, જય સચ્ચિદાનંદ, અરુણાબેન, જય સચ્ચિદાનંદ, સંગીતાબેન, જય સચ્ચિદાનંદ, શાંતિબા, જય સચ્ચિદાનંદ, રતિભાઈ, જય સચ્ચિદાનંદ, જય નલિનીબેન, સચ્ચિદાનંદ, જય દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ,